રાજ્યમાં ડીઝલની અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપો પર લોકોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળી રહ્યું. તેવામાં ગીર સોમનાથની એક એપીએમસીમાં ખેડૂતોને અન્યાય થાય તેવો નિર્ણય કર્યો. 19 મેથી માર્કેટમાં કઠોળની ખરીદી પર રોક લગાવાઈ છે. આવું અન્યાયપૂર્ણ પગલું કેમ ભરવામાં આવ્યું, આવું જાણીએ. સૌરાષ્ટ્રમાં ઉનાળુ પાકમાં મોટા ભાગે કઠોળનું વાવેતર થાય છે. હાલમાં લણણી ચાલી રહી છે. તેવા સમયે કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા માર્કેટમાં કોઈપણ પ્રકારના કઠોળની ખરીદી પર રોક લગાવવામાં આવી છે. માર્કેટ યાર્ડમાં તાત્કાલિક ધોરણે કઠોળની આવક પર રોક લગાવવામાં આવી છે, કારણ કે ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટમાં તકલીફ પડી રહી છે. આવું માર્કેટ યાર્ડના સત્તાધીશો કહે છે. જણસમાં તો એવું છે કે આપણે અત્યારના હાલ પૂરતી આવકમાં મગ, અડદ, કઠોળની આવક ચાલુ કે જેનું નિકાસી સાઉથ, રાજસ્થાન એવા બીજા રાજ્યોમાં થાય છે. જેના વચ્ચે આપણે અત્યારના હાલ તો એટલી આવક છે કે આપણી પાસે 2 દિવસ પૂરતો માલ છે, હરાજી આપણે કરી શકીએ. અને બારોબાર ટ્રાન્સપોર્ટેડનો પ્રશ્ન છે કે ગાડીઓ આવતી નથી, તો જ્યાં સુધી આ વેપારીનો માલ ન ઉપડે ત્યાં સુધી આપણે આગલો માલ લઈ ન શકીએ. અત્યારના મગ, કઠોળ બંધ છે, બાકીની જણસ ચાલુ છે. આપણે ઘઉં એ બધું ચાલુ રહેશે. ડીઝલની અછત હોય તેમાં ખેડૂતોનું શું વાંક? એપીએમસીમાં ખરીદી નહીં થાય તો ખેડૂતો જશે ક્યાં? કોડીનાર માર્કેટિંગ યાર્ડના આ નિર્ણયથી ખેડૂતોમાં રોષ છે, કારણ કે ઉનાળુ પાક તૈયાર થયો તેવા સમયે જ આ પ્રકારનો નિર્ણય કરાયો છે. જો કે બીજી તરફ વેપારીઓ પણ ટ્રાન્સપોર્ટના અભાવે ચિંતિત છે. એકદમ ખેડૂત બિચારા મૂંઝાઈ જાય, કારણ કે અત્યારે ખેડૂતને પૈસાની ખાસ જરૂર હોય તો એ હાટું થઈને તો યાર્ડમાં માલ લઈને આવે. આજે યાર્ડ બંધ થઈ જાય તો ખેડૂતની પરિસ્થિતિ એકદમ અત્યારે ડીઝલની આ તેને મળતું નથી. ખેડૂત કઈ રીતના વહીવટ કરી શકે? ખેતરની અંદર મધુના પૈસા આપવાના હોય, ખેતર તૈયાર કરવાના હોય, તો પૈસા હાટું થઈને તો માલ લઈને આવતા હોય, એટલે ખેડૂત એકદમ હાવ મૂંઝાઈ જાય. આપણો માલ અત્યારે સાઉથમાં જાય છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર એવા બધા રાજ્યોમાં જાય છે, અને ત્યાંની ગાડીઓની અત્યારે 2-4 દિવસથી બહુ અછત છે. એનું કારણ પેટ્રોલ ડીઝલ, અને અમારી પોતાની ગાડીઓ પણ 1-2 રસ્તામાં છે જે પેટ્રોલ ડીઝલના વાકે 2-3 દિવસ ડિલિવરી લેટ પહોંચી. ખેડૂતનું ઘર ખેતી પર જ ચાલતું હોય છે. તેવામાં જણસી ન વેચાય તો આર્થિક મુશ્કેલી ઊભી થાય. કોઈ પાસેથી વ્યાજે રૂપિયા લાવવા પડે, ખુલ્લા બજારમાં મફતના ભાવે પાક વેચવો પડે. ત્યારે માર્કેટિંગ યાર્ડનો આ નિર્ણય આગામી ખેડૂતોની ચિંતામાં કેટલો વધારો કરે છે તે જોવું રહ્યું. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.